અરે માની છોકર કોઈ ગરમી છે સોય નીકળાય એવું નહીં ના દો છે તો આ જો કે બે બાજુ ને ત્રણે બાજુ એસી કરી નાખી અને કળવા આવતી સાલ તો તારે એસી નખાવી પડશે કે આવતો ઉનાળો તું નહીં બહાર ઉકલી જે આ સૂર્ય દેવની કે વરસાદ આપો કે વરસાદ આપો મૂકો વરસાદ હા હવે દેખાઈ લ્યો જમી લ્યો હા જમી લે કહું ખાવું નહીં લ્યા વગર બોલ કે કહું જમવું નહીં તમારે ખાવું નહીં કહું તારો ભા ઉનાળાનું બપોરે ના ખવાય હોજ જ ખવાય હોજ ખાવા રાખવાનું મરી જઈએ આ ગરમી નહીં જોતો હું કહું આપણે આવ્યો શું કરીએ એટલે ઠંડો થાવ છું ઠંડુ થવા તો આ બાજુ છે આવા આ બાજ છે આવા અને આરે ડારે સીધી મજા આવી જાય ખાવાનું હજુ બેટા નહીં ખાવું આપણે નહીં ખાવું મારે એ ખાવું હું ખાવ તો કેલો પાછ એક જ ટાઈમ બપોરે ખાવા જો તારો ભા હું સદાઈ દે ખાતું ઠંડો થઉં છું ગરમીનો ખાવા હેડો કા ના એ ખાવું મારે પાછું ખાયો અત્યારે નહીં ખાવ પેલા ભાઈના ઘેર જવાનું હા ફેસર આવો તો પાલજી કઢાવવાની હે ખાઈ નીકળી હેડો હો ના ભાઈને ઘેર જવાનું હા ઓડી થઈ છે મગજ છટક્યું છે આ ગરમીનું તારો ભાવ ઈકણથી લાશો લાંબી પડશે આપણે બાજરી લેતા બાજરી આવે તે ઘરે કોમ આવરી હેડો કા એક કોથરો બાજરી લેવા દોચે આપણે જીવ ખોવાનો કઈ બે બધા આ તો સારે કોઈ વાયરો આવે ઠંડુ તો પાણી ભરી મો લાવ ઠંડી થા માથું ઠંડુ કરવાનું આ ફરી જીવો ખૂડ ઓલો ના તારો ભા રૂમાલ પલાળી માથામાં ઉભા થાડો ગરમીના માહે ખાવ મારે આ ડોલા લે બેટા એ આજે ને ઠંડુ થવાનું તારી મારે ખાવું નહીં તમે તા ખાઈ લો હા ના ખાવ પઈ હેડો છોકર માં ભાઈના તો તારા પેલું મશીન આવે ઠેસર આવવાનું બાજરી કઢાવવાનું હું ઈકણ કઢાવું એટલે મારા વાયથી ઘેરથી ઠાઠડી કઢાવી પડશે ઈકણ આયે તો તમે હવે તાપમાં લેતા નહીં આવતું ઓ બોલ સોના મના નહીં ખાવું મારે ખાવું નહીં હા તો નહીં ખાવ હેડો હોજે ખાધો તો ઉભા થા તમે લે બેટા લઈ જા પણ મારી એસી કો લઈ જાય છે કોણી બગાડો છો બેઠા તમને એકલા તાપ લાગી ગયો ઉભા થાવ સોના મના મોડ થઈ જવાનું અરે મને લાગે છે મને લઈ જાવ વગર મેલ છે નહીં પણ આ ગરમીનું સારું શું કરું હા ઠંડો જમરા હા ઉધા જગ્યા લે ઉધા અમારે લોટો લેતા તડકો તો જો મારી ગયો ગંતર મોટું ના ઉધા પોણી શોટ મારા ઉપર સોનું આ સોનું પોઈ એકદમ પોણી શોટ કબે આયો શોટ હજી હા ઠંડે હામ બંધ તો હાલે નિકાલો હા મારી છે પણ કોઈ હા મારી જો એસી જેવું લાગે છે બોલ હે ભગવાન ગુસ્સા હા ઠંડુ થાય ઠંડુ ડોહા કોણ ખાયા ફરી જીવો બાકા હું સાવ એમ કે છે ભગવાન ચાદર ને બાદ બધું બગાડી ગયો દોસે કોણ છે બધું
લે આડે કેટલા કોથળા બાજરી કઢાવવાની છે લે કઈ સારી કા કઢાવવાની છે લે આ લૂ લાગશે આવું નાટક કરે છે બધો તાર ભાઈ નહીં જવાનું હવે જવા દે હવે જવાનું છે અલ્યા તડકો વળી પાછી એક વાત કહું છું ગરમી છે લૂ લાગશે ને આ દાખલ કરવા પડશે દવાખાનામાં તું શાંતિ રાખ ને આ બાપનો બેટાનો બહેનો ફરી જશે કશું ના આ તો તારો ભાઈ એસી જેવો વાયરો આવે તને ખબર છે તરકડ અમાર બેટા આમ તેરો આવજે આમાં ઇનાય બીમાર કરશો તમે મોજો પડી શકો જો એસી માંથી નીકળો ધરુજવા માંડ્યો જો શરદી થઈ જઈને હે હેડમ એ છોકરા તાર મામાની કંજી છે મેં બાજરી કઢાવા હું આવતા અહીંયા બુતારે તો ક્યાં મોજો પડે લોબો બોબો પાવાન થાય તો એ કોમ કરી લેજે લેડો છે તમે આવા ના આવશો તારા બાજરી કઢાવાથી મતલબ કે મારાથી મતલબ છે હેડો તમે લેડ આગળ થા આ તો મારા હાલાન કહો આ છે ને શીરો બનાવો બાબુ ઓઢી ખાવું છે ને આજ તો તાર ભાઈ ની બાજરી કઢાઈ જાય ને બાજુમાં કોઈ બીજી કોઈ હોય તો કહેજી આયુ પર પણ હું લેવા પુરાવ છે કોક રિક્ષા આવો ને બેસી જઈએ શું થાય છે તને કપડો પણ થાય તાપ લાગ્યો તાપ લાગ્યો હા આ એસી આવતી થોડી ના 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 બાપા ચા. મારે મોડું નહીં થવું કોઈ ના તમને મારે દવાખાને જવું પડે બેટી ઉભો છે તમને પેલા આડા રસ્તા સુધી રહેતો હતા તમારું ફરી જઈ શકું આટલી ગરમી પડે છે ને આ કોબરો ઓઢીને ફરો છો તમે ફરી ગયું છે લે હરો બે જરો દવા લેવા જવું છે કે લે બેટા જજે તો દી હાલે બે હેડા તો નહીં બાપા આવતી દઉં આમ થઈ જાવ ઉતરો ઉતરજો આ શું કર્યું તમે ઓહો શું કરી છે તમે એ ઉતરજો બાઈકમાં જવું છું ઉતરો આ મારું શર્ટ ને બટ બગાડે તમે તો શું કરી છે તમે આ તો પલારેલો કોબરો છે તડકાનો ઓઢો છે નહીં બી હાલ બેટા બેહાર તે ના ના અજા પસાનું તેલ પુરાવું ચો નહીં મારે 50 રૂપિયાનું તેલ પુરાવું છે મારા તો વાંધો નહીં હું તો નેડી નાખું એવો છું પણ આવા ડોશીને તકલીફ જેવું આ તમારે લઈ તો કોઈ રિક્ષા વાળો ની બિહાર આપણો સમજો છે એ એડી નહીં લે હું વાંધો છે એડી નાખ છે તારા ખાલે કેટલું અંતર કાપું છે લે વળી પાછો અંબાજી નીકળું છે હેડ તું અહીં મારું લઈ જવાનું હું તો ક્યાંથી એસી લઈને આવ્યો છું એસી વાળા થઈ ગયા તે હેડા આમાં કોઈ ને ઉભો રહી કયો નાટક કર્યો તે કોણ આવે છે વરાર આવે છે વરાર હેડો આમાં ઠેઠું દી એટલે કહું તો શું કશ એટલું અંતર કાપવું છે રેડ પાછી ઉભી છે હલો હલો હા પૈસાજી બોલો કેટલા આયા ભાઈ આ પોકવા આયા શેઠ તમારા ગામના ગોદર પૈસા ધન લઈને આવો છો ના હેડી મેલ્યું છે હેડતા આવો છો તાણે હું અલ્યા ગરમી તો જો યાર તપી જાઓ હું હેડતા આવો તમે તપુએ બીધા હું તો ડાયરેક્ટ હંગાથી એસી લઈને આવું છું હા એસી હું યાર તમે ગપ્પા મારો છો પોક્યા હારા હળો હવે હંગાતી તો ચોઈ એસી લઈને આવતા છીએ આએ કળોજીએ વાતો મોટી મોટી કરું છું જલ્દી આવું તો ફટાફટ મારે બાજરી કઢાઈ દઈએ કે પૈસા આવો ગોવા આય ભાઈ તારા સ્ટેશનની જરૂર છે જરૂરત છે કે ચમ બાજરી કઢાવવાની છે હમણાં ઠેસર પેલું શું કહેવાય માણસ આવું એટલે અરે મારા સાહેબ ભરવા લઈ દેવું હતું ટ્રેક્ટર પણ અમે વધનારા 4 વાગતાનું કોણ આવે છે માણસ આપણો કડવી બુન ને કડવો છે 2 જણા જવાઈને બોલાય આણ તો બરોબર પરોડજે પાછા કરવોજી તો આમાં મોટાઈ કરે છે કે કોમ છે ફલાણું છે બરોબર લગ લગન લે બફોરો ના એટલે તો બોલાયા હું મુકું એરે 2 જણો એરે 2 જણો અમે અને તમે 2 જણો નવરાવતા આવો હાર એ આવે એટલે હું આવું તાણ હારું હે હા હું ફોન કરું એટલે આવજે ફટાફટ હો એ હાર અને હું એટલી કરા ઠેસર જોડું અને ટોકર ને બોકર બધું તૈયાર કરું એ ઉજળી મુજળી હો મે રામણ
તું છે મારી ઉજળી રે હું તારો મેરામણ હું તારો મેરામણ એ તમારું ગમ નહીં આ હરીમાં આયા તો શાંતિ રાખો કા તો જોવા દેજે કરશો આ મેરામણ ઉસા એક કોપરું કાઢજે આડે ને આમ થા ધીરે ધીરે હેડો કા હું થાકીશું હવે હું સા તમારા ડોશી હા હા હું હેડી થાકી બાબા મારા પગ દુખી ગયા આ તમારી તો રિક્ષા વાળા કોઈ બેહાડી ના ડોશી એસી બંધ થઈ ગઈ તો એસી બંધ થઈ જાય એસી બંધ થઈ જાય હવે ગાડી આગળ ના હેડે હવે હું સા તમારા ડોહા કંટાળી હું તમારાથી હવે તો હું જાઉં છું ઘેર પાછી ના કાવા તારો ભા મને વટમાં લાઈન છેતરે છે મારા પાછું જવું હોય તોય ચડી જવાનું તારા ભાઈઓ નીકળ જવું હોય તોય ચડી જવાનું તેમ પગ નહીં હેરતા આમાં અલી આ હું કઈ જો કોબળો લે તે તો હું કઈ જાય હેરજો તમે ના જેમ પેટ્રોલ થઈ જાય ને બાઇક ના હેડન એમાં એશિયા વગર મારે આ હેડ છે નહીં ટોટીઓ ગમે તે શોખથી પલાઈ જાય તા. ડોહા મોદા પડશે તેમ ખબર નહીં પડે તમને તું પલાળી આ એક યાર બતાવે છે લાઈને ફસાયો મને ભાઈ અડધી મને તડકો અમે એક જ પલાળવા જાઉં હું ગમે ત્યાંથી પલાળી આ કે હું સર વચ્ચે હલવાનું નહીં દે ડોહા નાટક કરવા કે હેડો કો બાપા હું લેવા કંટાળો લેવડાવો છો હું કહું છું આપણને જોઈ ના પાડું છું હાર્દિકમાં ભાઈના ઘરે જઈને એક જ ને તે પલા દે છોડો તાર ભાઈના ઘેર એ એટલે કુંડી પડજો હેડો ના ઈ તો નહીં પેલા તારે ગમે ચોસી તું પલાળી લા એ ભગવાન આમાં ડોહાનું કેવું હવે નહીં કોઈ અંદર ખાલી નહીં ખબર પડતી ખાલી છે લે તું ગમે ત્યાંથી પડતા જા પણ હવે નહીં આગું હેડો તો થોડું ના મેળાવા ડોસી તાર કહું છું એટલે મત પડતી નહીં તને ભગવાન ડોહાથી તો કંટાળીશું ડોલાઈ તો પેલા બંને હતો તારો પિયોર છે એટલે બીવરાવ છે બેવા લઈને આવો પલાળી નવો જલ્દી આ કા તડકો ફરશે કમું હજી હલવાનું નહીં હાલ સોયલો તારું થી બેવું છું જલ્દી પલાળી ના હેડ તડકો છે પણ આ ડોસી શિખર કેટલા પલાળવા જઈએ કોબળો સાનું હું લો ઓઢાળ મારી એસી આવી હજુ ઓઢારું પાછું ઓઢાળ મારી એસી થાકી નહીં આવો બાપા લેડો લેડ જાવ છે પાછો અંબાજી અમે હેડો કે હું થાકી હેડીન જાવ તું હેડીન જો તમે એકલા જવાનો બહુ શોખ હોય તો હા તો જવું હોય તો હેડી મેલ લે હેડ હું જો પાછી કે અને બાજરી નહીં કટાવણી તા ભાઈઓની કા મને થકવા નાખી તમે શરમ આવો કો તમને મોદી પાડશો ના મોદી પડે ગોડી એ ઉજળી ઓ મેરા મન કઈ છે પાવર પાછો એસી હોય એટલે તો પછી મારા પાવર હું કોકને બીજા વોલ્ટ જોતા હોય તો હાલું મોદી પરવાન લાગવા છે લે તાર ભાઈ ને કે અસલ રોટલું બનાવો કારણ કે ઠંડુ આવજો ફ્રીજમાં મેલો કે થોડી વાર અને ઠંડુ આલો ગરમ ગરમ નહીં ખાવાનું ભાઈ કેટલી વાર છે અલ્યા જો પેલું ઠેસર કમ્પ્લીટ કરીને મેલ્યું છે આમાં બૂન ને બને બે જણો આવું પછી આપણે હેડ દે હજી આવ્યો નહીં આવ્યો કેમ સાધન નહીં મળ્યું હેડ તો આવું છું આવી ગરમી નો હેડ તો આવું છે આમાં કળવોજી કે હું એસી માં આવું છું હંગાતી એસી છે તું એવું તો બધી એસી તો લાવતા હંગાતી હવે મને હું ખબર આમાં હમો આવું છું એટલે પણ કે હું હેડીને આવું છું ને મારા હંગાતી એસી છે આ તો ફટાફટ નીકળી જોત કા વાવાઝોડું આમાં થોડું આયા હજુ બીમાર પડ્યા હોય મોજા હશી એ આવો આવો કળવાજી ભાઈ એસી માંથી હાથ બાંધી ને બોલો બોલો આય બોલ લે હાડો છે બાજુ કટાવી છે બાજુ કેવડો મજામાં પણ આવું કર્યું છે ઓય અમે તાપ થઈ ગયા તો એ કોબળો ઓઠી કાઢ્યો જોણ્યા હા ને એસી
ઠંડુ સેકન્ડ નહીં. સેકન્ડ નહીં. અલ્યા એસી તો છે પણ લૂક લાગશે ને મોડા પડશો. એ લૂખ લાગે કે ભૂખ લાગે મારે તમારે લૂ- બાજરી ખાલી છે બાદ કઢાવી છે આનો આપણો હા તમારે કોઈને અંગાજ આપવું નહીં ચમ થ્રેસર ખાલી છે હેતર પર મેકવાનું છે ટ્રેક્ટરે હું સલાઈ લઈ જાઉં તમે તારું કઈ ચિંતા કરો છો અને હું કઢાયો હું બાજારે હું નાખ્યો હું અલરમાં અને કોથળાએ હું ભર્યો અને ટોકારે હું ઉપાડ્યો તમારે કોઈને આપવું નહીં કાલે મારા હું કંકર એ ગમે તે તમારે વાળા પછી એક આગો પાછો આવી જજો મારે એસીની તમારે ધ્યાન રાખવાની ડોલે ડોલે પાણી લાવવાનું અને આના ઉપર ખાલી સોટવાનું તમે સોના મોના હોય બે હો તમારે કઢાવા નહીં આપવું એ તો અમે કઢાઈએ છીએ બાજરી. પછાજી તમે મને મંદો સમજો છો અલ્યા મંદો સમજવાની વાત નહીં. આ યાર તમે સોટા હોય જોજો બાજરીઓ છે ઓથ હોય યાર ઓથ મારા બાજરી મેં કાંઈ ઉપરથી રોટલા કરીએ એટલે બાજરીના પલળો તો ચમ સોમાં બાજરીઓ પલરે છે એ બાજરી ખવાય છે એ કણ ઓથ નહીં મારતી સોમામાં તપાડીને બાજરી લઈએ છીએ હા, કોઈ તે- પેની લઈએ છીએ. આ તે કઢાઈને પાછું તપાડી દેજો તમે તાર અલ્યા એવું ના થાય તમે બેસજો તમે શાંતિ હવે શાંતિથી બેહો હું હેતરમાં જઈને હું કઢાઈ નાખું છું તમે હું કઈ ચિંતા કરો છો ખાલી બોન કોક કે હું તો કંટાળી છું કઈ કવાજી બેસજો તમે લ્યો બેહો. તમે બેહો હું કઢાઈ દઉં છું જ્યારે એટલે તમે એક તો ના આવ્યા તો સારું તમારા બુનને એકલીને મોકલવાની હતી. ના કઢાઈ તો કોઈ નહીં રાખો તમે બુન રાલી આ બસ હારી અરે બુન તું રે તમે ઘેર ના જતા. બધા કોઈ બેહો ઘેર જાઉં મારે નહીં બેવું આ તે ઘેર જતા તો મારું અપમાન થયું છે મારી એસીનું ને મારું અપમાન થયું અલે પણ નહીં અપમાન કર્યા લૂક લાગે યાર તમે શું અપમાન કર્યું એ તમારે જોવાનું છે લાગે તો મને લાગશે કોઈ ના લાગે અમારે નહીં જોવાનું મોજા પડો તો અલ્યા બનેવી છો તમે એટલે તમે નારી કેવું નહીં મોનો એક કોમ એક કરો સાહેબ ઘેર જો તમે ઊંઘો શાંતિથી ઘેર નહીં મોકલવા હાલ લાવાડો તમે થોડું પૂરાઈ દો ખૂબ પૂરી દો પાણી લો થોડું વેરી દો આના ઉપર હડો એટલે મારે તો નીકળી દઉં તમારે બુનને રાખો ઘેર લઈ એટલામાં તો હું ઘેર પહોંચી ગયું તમે ત્યાં લાવો ને કાલે હા તઈ સો મોડા પડશો, મોડા. તારા શાંતિથી કર. તું હાજી થઈને હોય રાખ. લે પીવો પીવાનું નહીં પીવું નહીં તમે તારા આ એસી ઠંડી કરો લેજો હાજી વેરો દો સારે કોરે અને પાવો તો ખરા મહેમાનો પાણી એ તો અમે પી લે કોબળાનું એસીમાં ઊંઘ્યા હોય તરસ લાગે કોઈ થોડું હોય તો વેરો નહીં આમાં આ તો પછી આટલું જ છે જો થોડું પૂરાય હોય તો ગાડી ઘેર પહોંચી તો તેજ પાલું એટલે પાલું વેરીએ વેરો એટલે મારે શું છે ઘેર તમારે શું દાડા ને એના છોકરા જેવી બુદ્ધિ થાય પછાજી વધારે પડતું બોલતા ના પડે હું એક તો ટેકો કરવા આવ્યો છું જો લેજો હા લ્યો જો અમે ઘેર જઈડો અમે બાજરી કઢાવા જઈએ જો રણ બંકારે બધા રમો શાંતિથી બહાર. એ ઉજળે ઉજળે જો સોના મોના બતાવો તો. જો ગોજી લઈ લેજો આટલામાં તો હું ઘેર પહોંચી જઈશ નિશા ના કરે. એ હારજો પહોંચી જઈશ. ના બોલાય તો સારું હતું હજી કહું છું, તમે મોડા પડશો, હું એસી લઈને આવ્યો છું, ના હોય તો તમે ઘેર રહો, હું કઢાઈ દઉં છું એતામાં બાજુ. ના તય તારે બેહવું હોય બેહો હોય ને ઘેર જો એટલે તું મારા આબરૂ કાઢવા લાવી હોય કે તું મને મારા આબરૂ કાઢવા લાવી તો લઈને બધું તો કોઈ લઈ ના જાય કશું તેમાં. આ તે પડીને. લેડો બોલ લેજો ભાઈ ચાલો જો આમાં. એ. ખબર પડે એકલા. આવજો કરવાજી અને ચા પીવો હોય તો બેહો નહીં પીવું લેડો તમે આવજો પશુજી ના આ તારો પેલો નેનો ભાઈ એ કાળિયો ભતો હરખું પોવાની એમાં ના હરખું વીર કાળી કાળ ના કદમ ભાઈને. એ તારો ભાઈ બોડાલજો ને કાળિયો આઠું દાદી આવું તો સમજી રાખો તમે. તો મહિનો નહીં આવતો ચાલશે